तो गाइस કેમ છો? ગુડ મોર્નિંગ. મારી સવારથી માતાજીની આરતી સાંભળતા અને ઉપર પ્લેન જાય છે એનો અવાજ આવે છે. તમે જોઈ શકો છો આ અમારા ઘરની બહારનો વ્યૂ છે અને ઘરમાં કોઈ છે નહીં કેમ કે મમ્મી લોકો ગયા છે સુરત. ઘરે કોઈ છે નહીં. તમે જોઈ શકો છો ઘરે મેં એકલો જ છું અને અત્યારે હું કરી રહ્યો છું ચા નાસ્તો. જોઈ શકો છો તમે હું ચા બનાવું છું જાતે. સવારમાં ગરમ પાણી પીવાનું હેલ્થ માટે સારું છે. ગાઈસ આરતી વધી ગઈ છે. તમે જોઈ શકો છો આ બહારનો વ્યૂ છે. મારું ઘર છે અહીંથી. તો ગાઈસ ઘરનું કામ કરવાનું છે તો ફટાફટ કામ બતાવી દઈએ. ચા નાસ્તો કરીને નહીં જોઈને કેમ કે જોબ પણ જવાનું છે તો ફટાફટ મળીએ આપણે. તો ઘરનું બધું કામ થઈ ગયું છે અને બીજું તો કંઈ કામ નથી અને 9 વાગ્યા છે. 10 વાગે આપણે જોબ માટે નીકળવાનું છે. તો હું અત્યારે મારા ઘરની લોબીમાં ઊભો છું. તમે જોઈ શકો છો. બીજું તો કંઈ કામ નથી તો ફટાફટ આપણે એક ફોરેવરનો વિડીયો બનાવી લઈએ અને બીજું કંઈ કામ હોય એ બતાવીએ. ગાઈસ ફોરેવરનો એક વિડીયો બનાવી લઈએ જે તમને પણ ખબર છે હું ફોરેવર કરું છું તો સાથે બ્લોગ પણ બનાવું છું. તો ગાઈસ ફટાફટ એક કે બે વિડીયો બનાવીને આપણે મળીએ. ઘરેથી જોબ આવી ગયો છું. મારા જીજાજી મૂકી ગયા હતા મને આપણી ઓફિસ, આપણો દરવાજો બિઝનેસ. તો ગાઈસ ઓફિસ સાફ કરીએ. જા ઉપર બેસી રહ્યું છે. જો જોઈ શકો છો તમે દેખાતું હોય તો. તમે જોઈ શકો છો કબૂતર ઉપર બેસી રહ્યું છે. ઉપર બેસી રહે છે ને તો અંદર શટરમાં આવી જાય છે એટલા માટે. તો ચાલો આપણે ઓફિસ ખોલીએ હવે. તો ગાઈસ હલતું પણ નથી તો ગાઈસ એને આપણે નીકાળીને આપણે મળીએ. તો ગાઈસ કબૂતર નીકળી ગયું છે. જોઈ શકો છો ઓફિસ બી ખોલી દીધી છે અને ઉપર ત્યાં બેઠું છે. દેખાય છે ઉપર બેઠું છે ત્યાં. આ શટર છે ને એની રાઉન્ડની અંદર આવી ગયું હતું તો પણ ધીરે રહીને એને બહાર કાઢી દીધું. ઘડી ખોટું ફસાઈને મરી જાય એટલા માટે એને બહાર કાઢી દીધું. ગાઈસ ઓફિસમાં આવી ગયો છું. જો સાફ સફાઈ કરવાની છે. આ બોક્સ આજે મોકલવાના છે. બીજું એક આ છે. પેલા 3 છે. તો ગાઈસ આજે પણ કામ છે તો પણ આપણે વ્લોગ બનાવીશું અને ઓફિસની બહારનો બી છે તો પહેલાં સાફ સફાઈ કરી દઈએ. એને ભગવાનની પૂજા બાકી છે એ પણ કરી દઈએ તો મળીએ આપણે થોડા ટાઈમમાં. ઓફિસનું કામ થોડું સાફ સફાઈને બધું થઈ ગયું છે. હવે બીજું કંઈ કામ રહ્યું નથી. પેલા નીરવભાઈ નિશિતભાઈ આવી ગયા છે. એ અંદર બેઠા છે મેં બહાર છું તો થોડા ટાઈમમાં મળીએ આપણે. પાર્સલ પેક કરવાના છે તો પાર્સલ પેક કરીને મળીએ. સો હે ગાઈસ કેમ છો? તો ઓફિસનું બધું કામ થઈ ગયું છે અને મેં બહાર બેસ્યો છું એક્ટિવા પર. આપણો બહારનો રસ્તો છે. હું બેસ્યો છું એક્ટિવા પર. તો ગાઈસ હવે કંઈ કામ તો છે નહીં તો પણ આપણે બેસી રહ્યા છીએ બહાર. થોડા ટાઈમમાં હવે ઘરે જઈએ છીએ. ઘરે નીકળીને મળીએ આપણે. સો હેલો એવરીવન કેમ છો? તો હું જોબથી ઘરે જવા નીકળી ગયો છું. જોઈ શકો છો આપણે રસ્તો છે. ફટાફટ ઘરે પહોંચીને મળીએ આપણે. હે ગાઈસ કેમ છો? તો હું જોબથી ઘરે આવી ગયો છું. ઘરે આવીને થોડું કંઈ કામ કર્યું. ફોરેવરનો વિડીયો બનાવ્યો અને તમે જોઈ શકો છો બહારનો વ્યૂ છે. સાંજના 5 વાગ્યા છે. છોકરાઓ રમે છે અને હું ઘરમાં બેઠો ટીવી જોઉં છું. જેઠાલાલ તમે જોઈ શકો છો. તો ગાઈસ ઘરે આવીને હું એક ફોરેવરનો વિડીયો બનાવ્યો છે તો હવે બીજું કંઈ કામ કરીએ આપણે. જેમ કે
કંઈ પણ કરીએ ગાઈસ અને આપણે થોડા ટાઈમમાં મળીએ. તમે જોઈ શકો છો હા આપણે રમે છે વ્યૂ તો જોઈ શકો છો. તો ગાઈસ મળે કેમ છો ગાઈસ? તો મારી મમ્મી ઘરે આવી ગઈ છે અને હું પણ હવે તમે જોઈ શકો છો મારી મમ્મી મોબાઈલ જોવે છે. મમ્મી હું જોવે છે બતાવો. તો ગાઈસ મમ્મી રીલ જોવે છે. તો ગાઈસ સુવાનો ટાઈમ થઈ ગયો છે 10:30-11 વાગ્યા છે. તો ગાઈસ મળે કાલના વ્લોગમાં એન્ડ થેન્ક યુ. વિડીયો તમને ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો. ગુડ નાઇટ.